ચલો ભાઈ આપણા ખેતરમાં ચાલુ થઈ ગયું કામ એક તાકી થઈ ગઈ કેટલા પનીર અંગા તો આવી ગયેલું ચિકન અંગા આવી રીતે થોડુંક એન્જોય કરો ફેમિલી જોડે જમતા છે અમે જમતા છે લેટ્સ ગો બ્રો વરસાદ નહીં ભાઈ વરસાદ નહીં હવે વરસાદ ભાઈ બહુ થઈ ગયો બંધ થઈ ગયા હવે ખાવાલા ટેગલી જવા हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल मेरा नाम है आकाश आप सभी को दूंगा जगह केम છો કે સો આઈ હોપ આપ सब अच्छे કે मैं मस्त स्वस्थ ठीक हूँ तो भाई સવારમાં બધું કામ પટાઈ દીધું પણ હવે જવાનું છે અમારે ખેતરનું કામ છે તો થોડોક આજેનો વિડીયો લેટ આવશે તો કંઈ વાંધો નહીં સાંજે અપલોડ કરવો પડશે એક વિડીયો કેમ કે થોડુંક બહુ અર્જન્ટ કામ આવી ગયેલું છે પણ વિડીયો આપણા રેગ્યુલર રહેશે તો હમણાં થોડુંક ખેતરનું કામ ભાતનું કામ છે તો એ તમને પણ બતાવવા ધીરે ધીરે બધું જ 3 બાટલા 2 બાટલા નંબર ભાઈ એક લઈને ચલો પબ્લિક આપણે આવી ગયા ભાઈ ખેતર આપના એમાં ચાલે છે મશીન થોડુંક એટલે વધારે લેટ વિડીયો આવશે કાલે તમે જોઈ શકો છો કાલનો દિવસ માટે રાતના એડિટ કરી દે પણ રાતના 12:30 વાગી ગયેલા હતા કેમ કે પછી ઊંઘ પૂરી થાકી ગયેલો હતો કાલે એટલે પછી એડિટ કરવા સવારે જાય પણ સવારના તાત્કાલિક આવી ગયું મશીન તો પછી મશીન આવી ગયું એટલે પછી તો પેલું ઘરનું પહેલું કરવું પડે પછી આ કામ થાય ને એટલે આજનો વિડીયો થોડોક લેટ આવશે એ ટ્રેક્ટર જુએ ભાત બીજી જગ્યાએ ખલવવું હોય ને પાથરવું હોય તો કંઈ ને હવે એ બધું તમને થોડું બતાવ્યા ઘણા બીજું કંઈ છે નથી આજનું તો ભાઈ થાકી ગયેલો છે ફૂલ એનર્જી જોઈએ છે તો ટ્રેક્ટર આવી ગયું પપ્પા લઈને આવી ગયા 12 વાગી ગયા પણ હજુ બી થોડુંક બાજુનું ખેતરનું કામ નથી પડતું પછી હમણાંમાં આવશે મશીન ચલો હવે આપણા ખેતરમાં ચાલુ થઈ ગયું કામ હવે કામ આપણે હો લાગવું પડે જોઈ લો પબ્લિક એક તાકી થઈ ગઈ બીજું ચાલુ થઈ ગયું મોટા ભાઈની હાલત જો મોટા ભાઈની હાલત છે જોઈ લો 2 hours later સરારણ થયા ને ઘરે આવી બાજુ ખોરીને હાલત તો જો જોઈ લો કેટલા વાગ્યા સરારણ થયા જમવાના બાકી તો ચલો પબ્લિક નાહી ધોઈને જમીને શાંતિ વિડીયો અપલોડ હમણાં થશે 4-5 વાગે વિડીયો આવશે આપણો તો સોરી એ બદલ કેમ કે થોડું કામમાં હતો એટલા માટે તો પબ્લિક વિડીયો અપલોડ થાય છે 6 વાગ્યાના લાઈનમાં જોઈ લો તો એના માટે દિલથી સોરી તો વિડીયોનું કામ થાય છે હવે આપણે જવાના છે જીમ તો ખાવાના સોલ્ડરને ચેસ માટે સોલ્ડર પડી ગયો હવે ચેસ એવા નિર્મા માટે ભાઈ રોઝન રેગ્યુલર કસ્ટમર હા ભાઈ રેગ્યુલર આવી બનાવી છે લેટ આવ્યા ટેટો કે કેમ બોલ ભાઈ આવી બનાવી છે કે હવે આ કાલિયા બના બંને વખત છે ના હરકાનો એટલે કેટેગરીમાં બોલ બેમાની કઈ બનાવે કોમેન્ટ કરી દેજો તે બનાવી દો કે ભાઈ આવી બનાવી બાયગન આજે લેટ આવ્યા ટેટો કે કેમ લેટ આવ્યા આજે ભાઈ ખેતરનું કામ હતું આને પણ આ ભાઈને પણ તો પબ્લિક હવે જીમ પતી ગયું છે તો પનીરનું શાક લેવા જઈએ છે પ્રોટીનનું આ ભાઈના ઘર માટે અમારા માટે તો પ્રોટીન આપણામાં નહીં આવે ભાઈ હા એ ઘરે ખાવાનું મન થયું એટલે આ બધા ના જવાનું છે ભાઈ ગુંચા પડવા તમને બતાવો આ બધાને તો નહીં લઈ જવાય એ લોકોને બોલાવે એવું हम आ गए हैं पनीर लेने પનીર અંગારા પાર્સલ હા પનીર જ ભાઈ ચિકન આવી એવું છે હાલા બીજું સા ડોલચી છે પાણી પીવા માટે નથી એમ તમે ચિકન એવું નહીં ખાતા ને તો એકવાર ટ્રાય કરજો પનીર અંગા સેમ ચિકન ચાય બહુ જોરદાર તું ખાઈ છે ચિકન જોઈ લેજે પનીર જોઈ લો જીમ માટે બધું આ એકદમ હેવી લાગતું પ્રોટીન ટાઈપ 100 ગ્રામમાં કેટલું આવે 18 ગ્રામ જોયા ને બધું ખાવા બધું એ લે
છે જ નોલેજ. ખાલી હે ને એક વસ્તુની કમી છે, બાકી તો આ બધું અમે હો લઈએ. હા નહીં તમે સમજી ગયા, મારે કહેવાની જરૂર નથી. આટલું સમજતા થઈ જાય ને આટલું તમે સમજ જ છે, બીજું કોઈ સમજતું નથી. જે સમજવાળી હતી એ તો ચાલી ગઈ. એક વાર અહીંયા ઉઠેલું ખબર મારું, મેં કીધલા પનીર અંગાર તો આવી ગયેલું ચિકન અંગાર. ઘરે કહ્યું આ તો ચિકન અંગાર આજે ભાવ બદલાવ આવ્યો અહીંયા, પણ બદલી આપેલું. સર્વિસ સારી છે, બધી જ જગ્યાએ તમે ટ્રાય કરજો. પેલું કયું અંગાર? हाँ पनीर अंगार ट्राई करજો. ए उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों को. આ બી સારું લાગે. આપણે ખાતું એ ખાતા છે પણ હમણાં બધું વિડીયોમાં છે ને બધું વસ્તુ મેં સારું જ લાવવાની કોશિશ કરું. ખરાબ વસ્તુ મેં નહીં લાવું, એ આપણી ગેરંટી કરી દેજો. ઓકે બ્રો, તો આજે છે પર્વતનું શાક બપોરનું. દાળ ભાત. ચમચો લાવ્યો. હા ચમચો લાવવો પડે. ને અંગારા, પનીર અંગારા. આવી રીતે થોડુંક એન્જોય કરો ફેમિલી જોડે. તો આ વેલી જોઈ લેજો. મમ્મી કઈ વેલી છે? સોપીસ વેલી નામ. તો છે ને આ વેલી હમણાં આટલી છે, આટલી. પછી તમને 1 મહિના પછી બતાવવાનું રિઝલ્ટ. નીચે છે ને રમતા છે ને અમે જમતા છે. શાબાશ બેટા. બધું જ જગ્યાએ છે ને આવું બધું નાનું નાનું વૃક્ષ મમ્મીએ પ્રગટ કરેલા જ છે ને એ પ્રગટ કરી દીધા છે. પછી એનું પાલ પોષણ છે ને કોણ કરે ખબર? અમે કરીએ, પપ્પા કરે, મમ્મી કરે. આ કોઈ કહો આ કરે કે મમ્મી? હા, છોડમાં રણછોડ ને વૃક્ષમાં વાસુદેવ છે. યાદ રાખજો ભાઈ, આપણે હવે યાદ રાખવું. આજે જ જાણવા મળ્યું. જોઈ લો આ બધું. લેટ્સ ગો બ્રો. તો ખેતરનું કામ. વરસાદ નહીં ભાઈ, વરસાદ નહીં, 15 દાડાની. શું જોઈએ? ચુટકી શું જોઈએ? ચુટકી શું જોઈએ? लेट्स गो ब्रो. बहुत पुरानी साथ दे रही है अभी तक. अच्छी बात है. 2011 नहीं, કઈ નહીં, અપડેટ થશે હવે આનાથી. પણ આને નહીં, આને ભૂલવાની નહીં, એટલે આને વેચવાની નહીં. ગુણચા પડી દઈએ 10 જેવા. પછી ભાતને કવર કરી દઈએ, કેમ કે વરસાદનું કંઈ ઠેકાણું નહીં. અડધી રાતે ઉઠીને કોણ આવે? ફેમિલી જોડે કામ પડાવી દઈએ. ચાલો તો પબ્લિક. ભાઈ અમારું નસીબ કેવું હોય ખબર? 26 ગુણ ભરી શાંતિથી પેલું હુકાયેલું હતું ને ભાત, 26 ગુણ ભરી. પછી અમે વિચાર્યું કે ચાલ બસ હવે કાલે ને ઢાંકવા આવ્યા. પછી જે વરસાદ પડ્યો ને ભાઈ, માં કસમ જોઈ લો, કપી લો. નસીબ છે ભાઈ અમારું. હવે નહીં ખબર કે ભાત નીકળશે કે નહીં નીકળશે 2 દિવસમાં, હવે નહીં ખબર. ભાઈ વરસાદ ભાઈ બહુ થઈ ગયો, બંધ થઈ જાય હવે. જો અમે પેકિંગ અમે હું વિચારલું, પહેલેથી જ વિચારલું હતું કે અમે ને 20 એવી ગુણ ભરીએ ને વચમાં એ મૂકી દઈએ. જો ભાઈ આ વચમાં, એટલે પાણી એમ નીકળી જાય તેવું જ અમે વિચાર્યું. પછી અમે તાટપાટી ફટાફટ 5 લીટર બચ્યા. હવે અંદર તો નહીં ખબર પીલાયેલું હશે કે નહીં હશે. તો હવે આ બધું સિસ્ટમ મૂકેલી છે, ઉડી નહીં જાય એ બધા. નસીબ સાથ આપેલું છે. હવે ભાત નીકળે કે નહીં નીકળે. હવે કાલથી વરસાદ નહીં આવે તો સારું, તો હવે કંઈ ઠેકાણું નહીં કહેવાય. મમ્મી આવ્યા તો ફાયદો પડ્યો, નહીં તો લેવાઈ જશે. અડધી તો તમને ફાયદો પડ્યો. હા, અમને અડધી પડી આપી. પછી અમે એને આખી કરી, પછી એને સીધી લીટીમાં આવી રીતે મોકલી. ખાવાલા તે ગયેલી જવાય. પણ પ્લાનિંગ હાથે અમારું ચાલેલું હતું બરાબર. 12:20 થઈ ને ઘરે આવીને થોડુંક નાહી લીધું. મમ્મી બનાવે છે ચીકુનો જ્યુસ બનાવી છે પબ્લિક. રાત કો 12:30 બજે વિડીયોનો એન્ડ આવી ગયો. તો પબ્લિક અહીંયા લગીને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નવો પાર્ટ કમેન્ટ કરો. તો ગુડ નાઇટ.